नमस्कार, आप देख रहे द नया भारत टीवी न्यूज। सूरत अड़ाजन आवास में चल रहे देसी शराब के ठेके पर जनता रेड करने गए युवक पर शराब माफिया ने पुलिस के साथ मिलकर किया हमला। युवक ने पुलिस पर लगाए गंभीर आरोप। क्या कमिश्नर श्री करेंगे दोषी पुलिस कर्मियों पर कार्रवाई? दरअसल खबर यह है कि हमले में युवक को गंभीर रूप से मार लगी है और युवक को इलाज के लिए न्यू सिविल अस्पताल में भर्ती कराया गया है। इस मामले को देखते हुए हम मांग करते हैं कि सूरत अड़ाजन आवास में देसी शराब के ठेके पर जनता रेड करने गए युवक के साथ हुए हमले के मामले में युवक ने पुलिस पर गंभीर आरोप लगाए हैं। उन्होंने कहा कि पुलिस ने शराब माफिया के साथ मिलकर हमला किया। अब कमिश्नर श्री की जिम्मेदारी है कि वो इस मामले की गहन जांच करे और दोषी पुलिसकर्मियों पर सख्त कार्रवाई करे। अड़ाजन पुलिस स्टेशन हद विस्ताરના અંદર ટીજીબી આવાસ આવ્યું છે। ટીજીબીની ગલીમાં સૌરવ પોલીસ ચોકીની બાજુમાં ત્યાં ખુલ્લેઆમ આવાસના અંદર દેશી દારૂનો અડ્ડો ચાલે છે, જ્યાં ફ્લેવરવાળા દેશી દારૂ વેચાય છે, જેની રજૂઆત છેલ્લા 1.5 વર્ષથી સીપીથી લઈને પીઆઈ સુધી દરેક મેં કરી દીધી હતી। તે છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી ન થતાં આજે અમે લોકો જનતા દ્વારા ફેસબુકનો લાઈવ દ્વારા જનતા રેડ કરવામાં આવી, જ્યાં અનિલ રાઠોડ જે બુટલેગર મેન છે એના દ્વારા અને પિન્ટુ કાડિયો નામનો વ્યક્તિ દ્વારા મારા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। લાકડાના ફટકા અને સળિયા અને પથ્થરો દ્વારા મારા પર હુમલો કરવામાં આવ્યો છે। જ્યારે હું પોલીસ સ્ટેશન મને લઈ ગયા તો 2 કલાક સુધી મારી બ્લીડિંગ ચાલતી હતી અને મને સંજય ભરવાડ નામના કેશિયરે અંદર અડાજન પોલીસ સ્ટેશનમાં જે એને અને ઇન્દ્રજીત નામના પોલીસ નો વ્યક્તિ છે ડિસ્ટાફમાં, એ બંને રૂમમાં બંધ કરીને વાગેલા પર સ્ટ્રેચીસ મારા વધારી દીધા। 2 મુક્કા મારા મોઢા પર મારી દીધા છે એ લોકોએ। હાલ તમે ક્યાં આવ્યા છે અને શું માંગ છે તમારી? હાલ હું અત્યારે સિવિલ હોસ્પિટલમાં છું। મારી એક જ માંગ છે કે આ ગોજિયા સાહેબના રાજમાં એક વખતે મેં જનતા રેડ ઇંગ્લિશ દારૂના અડ્ડા પર કરેલી, ત્યાં વિજિલન્સની રેડ પર કરેલી છે, થયેલી છે અત્યારે અઠવાડિયા પહેલાં જ, અને સાથે સાથે આજે આટલા મોટા જથ્થામાં મેં જે પ્રમાણમાં જથ્થો બતાવ્યો છે તે છતાં પણ આવા ગોજિયા જેવા અધિકારી પર કોઈ કાર્યવાહી નથી થતી। એમને સસ્પેન્ડ કરવામાં આવે। જે ડિસ્ટાફવાળાએ મારા સાથે આ રીતના અભદ્ર વર્તાવ કરીને મને માર માર્યો છે એના પર